પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર સામર્થ્યવાન નામમાં આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું અને સલામી પાઠવું છું. આજે 25મી એપ્રિલ 2026 શનિવારનો નવો દિવસ પ્રભુએ બતાવ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે બાઇબલ સ્ટડી માટે પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય અને 26મી કલમ. પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય 26મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પછી તેઓને વાસ્તે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથ્યસના નામની ચિઠ્ઠી નીકળી. હવે આ કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ થયું ત્યાર પછી શિષ્યો પ્રાર્થનામાં બેઠા એ પહેલાં. હવે આપણામાં યહૂદા જે ગળે ફાંસો ખાઈને મરણ પામ્યો છે, આપણે 12 શિષ્યો હતા, હવે 11 થયા છે, તો 12મી જગ્યા આપણે પૂરવી પડે. પણ કોને પસંદ કરવાનું? તો એ લોકોએ જે લાયકાત ઠરાવી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો સાક્ષી હોય, દરરોજ આપણી સાથે આવતો જતો હતો, એવા વ્યક્તિને આપણે શિષ્ય તરીકે પસંદ કરીએ. અને તે વખતે 2 નામ આવ્યા. તે વખતે 2 નામ, યુસફ જે બસરબા કહેવાતો અને માથ્યસ. આ 2 નામ આવ્યા. હવે 2માંથી એક નામની પસંદગી કરવાની. એટલે બાઇબલમાં નવા કરારમાં પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે કે પસંદ કરવાને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. હવે સામાન્ય રીતે આપણે આપણું માઇન્ડ ચિઠ્ઠીઓ નાખી, એનો અર્થ કે 5, 6, 7 ચિઠ્ઠીઓ હોય અને એમાંથી એક ઉપાડવાની. એટલે અહીં આગળ માથ્યસ અને યુસફ બસરબા એ 2ના નામની 2 ચિઠ્ઠીઓ નાખી હશે અને કોઈકે ઉપાડી હશે, એવું આપણે માનીએ છીએ, એવું આપણે સ્વીકારીએ છીએ કે આવું બન્યું હશે. પણ વાસ્તવમાં એવું નથી બન્યું. ગુજરાતી ભાષામાં ચિઠ્ઠી શબ્દ લખેલો છે, પણ જે 2 ભાષા, હિબ્રુમાં ગોરલ, GORL નિર્ણય, અને ગ્રીક ભાષામાં કેલરોસ એટલે પસંદગી, આ શબ્દ વાપર્યા છે. ત્યાં કોઈ કાગળમાં લખેલી ચિઠ્ઠીના નામ લખીને 2માંથી એક ઉપાડી એવો અર્થ થતો નથી. સાચો અર્થ અહીંયા કે છે કે દેવની ઈચ્છા જાણવા માટે. હવે આ જુગારને માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવે એ નથી. એ રીતે ચિઠ્ઠીઓ નાખવાની વાત નથી અહીંયા. પણ તે વખતે નાના પથ્થર અને પથ્થર ઉપર નામ લખવાના. હવે પથ્થર શેનો હોય? માટીનો. વાસણ તૂટી ગયું હોય, એ તૂટેલા વાસણના ટુકડા કરે અને વ્યવસ્થિત એને આકારમાં કાપે અને એની ઉપર નામ લખે. એકની ઉપર યુસફ બસરબા લખ્યું હશે, બીજાની ઉપર માથ્યસ લખ્યું હશે, અને એમાંથી પસંદ કરવાનું. અને તે વખતે માથ્યસનું નામ આવ્યું. એટલે કે યહોવાએ માથ્યસને પસંદ કર્યો છે. હવે 12મા શિષ્ય તરીકે માથ્યસનું નામ અહીંયા આવ્યું. એટલે ચિઠ્ઠીઓ કાગળની ચિઠ્ઠીઓ નથી, પણ જે માટીના વાસણના ટુકડા એને વ્યવસ્થિત આકારમાં બનાવીને એના ઉપર લખીને પછી પસંદગી કરવામાં આવતી, એવું ત્યાં લખવામાં આવ્યું છે ગ્રીક ભાષા પ્રમાણે. યહોશવા 18:20 12 કુળને જમીન વહેંચવાનું થયું ત્યારે આ રીતે જ વહેંચેલી. માટીના જે ટુકડા હોય, વાસણના ટુકડા, એની પર નામ લખીને. 1 શમુએલ 14મો અધ્યાય 41-42 કોણે પાપ કર્યું છે એ માટે. યુના 1:7 જે ચિઠ્ઠી નાખવામાં આવી ત્યાં આ જ મિનિંગ છે. નીતિ વચન 16 ને 33 એ બધામાં નિર્ણય યહોવાનો છે.
એટલે આ રીતે જૂના જમાનામાં પ્રાચીન સમયમાં મંડળીઓના શરૂઆત થઈ તે પહેલાં આવી પ્રથા હતી, પણ પવિત્ર આત્મા આવ્યો પછી આ પ્રથા દૂર થઈ ગઈ અને પ્રાર્થના સહિત પવિત્ર આત્માની દોરવણીમાં પસંદગી કરવામાં આવતી. તો આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની બાબત જે મેથડ, તે સમયે ચિઠ્ઠીઓ નાખવાની મેથડ, અને આજે પવિત્ર આત્માની સહાયથી પસંદગી કરવાની બાબત સમજવામાં તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.